નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચારની. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ રાજકીય સમીકરણ નવેસરથી બની રહ્યા છે. બિહાર ભાજપના અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હાએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે અમે 2025ની વિધાનસભાની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં જ લડીશું. નીતિશ કુમારને બિહારની રાજનીતિમાં સક્રિય રાખીને કેન્દ્રની રાજનીતિથી દૂર રાખવાની ભાજપે રણનીતિ તૈયાર કરી છે. જો નીતિશ કુમાર કેન્દ્રની રાજનીતિમાં સક્રિય થયા તો તેમને મહત્ત્વના ખાતા સોંપવા પડે, તે માટે ભાજપે તેમને બિહારની રાજનીતિમાં જ સક્રિય રાખવા માટે મનાવી લીધા હોવાનું જાણવા મળે છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થવાની સાથે જ હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારને મોટો ઝટકો લાગવાની શક્યતા. 10થી વધુ એનસીપીના ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં છે. જોકે અત્યાર સુધી ઓફિશિયલ રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. સિનિયર પવારની આગેવાની ધરાવતી એનસીપીને 8 લોકસભા બેઠક પર જીત મળી છે. શરદ પવારના પૌત્ર અને કરજત જામખેડના ધારાસભ્ય રોહિત પવારે કહ્યું કે અજીત પવાર કેમ્પના 18થી 19 ધારાસભ્ય પાર્ટીમાં પરત આવવામાં રસ દાખવી રહ્યા છે, પરંતુ જે લોકો મુશ્કેલ સમયમાં શરદ પવાર સાથે ઊભા રહ્યા તે લોકો માટે તેમના માટે સૌથી વધુ જરૂરી છે અને પાર્ટીની એ પણ પ્રાથમિકતા રહેશે. પીએમ મોદી 8ની જગ્યાએ 9 જૂન રવિવારે શપથ લઈ શકે છે. ખાસ વાત છે કે ભાજપ 2024ની ચૂંટણીમાં 240 બેઠક જીતવામાં સફળ રહ્યું છે. જોકે પાર્ટી પોતાના દમ પર બહુમત મેળવી શકી નથી અને 2019ની લોકસભા ચૂંટણીની તુલનામાં 63 બેઠકોનું નુકસાન થયું છે. પીએમ મોદી બુધવારે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સોંપી દીધું હતું. રાષ્ટ્રપતિ તરફથી રાજીનામું સ્વીકાર કરવામાં આવ્યો હતો અને નવી સરકાર બનવા સુધી કાર્યકારી વડાપ્રધાન પદે રહેવાની અપીલ કરવામાં આવી હતી. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં પાડોશી દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. શપથ ગ્રહણ સમારોહમાં ભૂટાન, નેપાળ, મોરેશિયસના નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હોવાની સંભાવના છે. જોકે ચીન અને પાકિસ્તાનને આમંત્રણ મોકલવામાં આવે તેવી કોઈ શક્યતા નથી. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની આશા વ્યક્ત કરી છે. પત્રકારોના સવાલનો જવાબ આપતા અખિલેશે કહ્યું કે લોકતંત્રમાં જ્યારે ગણના થાય છે તો આસ અને આશા ક્યારેય ખતમ નથી થતી. ઇન્ડિયા ગઠબંધન બહુમતથી ઘણો દૂર છે, કારણ કે તેમના ખાતામાં 234 બેઠક આવી છે. લોકસભા બહુમત માટે 272 બેઠકની જરૂર હોય છે. જો કે આમ છતાં તેને સરકાર બનવાની આશા છોડી નથી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આરએમસીની ઝાટકણી કાઢી છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે ફરી આરએમસીની ઝાટકણી કાઢતા કહ્યું કે ગેમ ઝોન ગેરકાયદે હોવાની જાણ છતાં મનપાએ કોઈ કાર્યવાહી કેમ ન કરી? શું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આગ લાગવાની રાહ જોઈ રહ્યા હતા? ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે ધરપકડ કરી છે. આ અગાઉ અનુસૂચિત જાતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ચીમકી આપવામાં આવી હતી કે જો ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કરી તેના કપડાં કાઢી તેને માર મારીને વિડીયો ઉતારવાના ગંભીર મામલામાં આખરે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે ધરપકડ કરી છે. ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આગામી 12મી તારીખે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. આ પહેલાં હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 6 જૂને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના. નાસાઉની ખતરનાક પીચ પર વિવાદ, રોહિત પંત ઇજાગ્રસ્ત. આઈસીસી ભારત પાકિસ્તાન મેચ પહેલાં સમારકામમાં વ્યસ્ત. બીજી વખત સ્કોર રહ્યો 100થી નીચે. બોમ્બે હાઈકોર્ટે હમારે બહારાની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો. કેસની સુનાવણી 10મી જૂને થશે. CBFC ફિલ્મમાં ફેરફાર કરી શકે છે. ફિલ્મ હમારે બહારાના વિવાદ પર અન્નુ કપૂર બોલ્યા, હું સોશિયલ મીડિયા પર નથી. મેં સાંભળ્યું છે કે કલાકારોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.